તો સૌપ્રથમ વાત કરીશું સ્વરાજના સંગ્રામની। મહીસાગર ભાજપના નેતાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। કડાણા તાલુકા ભાજપ પ્રમુખની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। તો પ્રમુખ અંબાલાલ અને ઉમેદવાર વચ્ચે વાતચીત થઈ રહી છે। ટિકિટ માટે પૈસા લીધાની પ્રમુખની કબૂલાત છે। ટિકિટ માટે 10 લાખ રૂપિયા લીધાની કબૂલાત કરવામાં આવી છે। તો પૈસા લઈને ટિકિટ આપવામાં આવી છે અને આ પ્રકારની વાતચીત થઈ રહી છે। મહીસાગરની આ વાત છે કે જ્યાં ભાજપના નેતાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે। કડાણા તાલુકા ભાજપ પ્રમુખની આ ક્લિપ વાયરલ થઈ રહી છે। हेलो नमस्कार साहब, जरासक सीट ઉપરથી અશોકભાઈ ચંદુભાઈ બોલું। हाँ बोलो। હવે અમને જો તમે વ્યવસ્થિત રીતે કહેતા હોય કે ખરેખર જાય કરતા હોય તો અમે ફોર્મ ભરવાની તૈયારી કરીએ, નહીં તો પછી આ તો અમને અંધારામાં રાખે। અંધારામાં અશોકભાઈ અંધારામાં રાખવાની મારે જરૂર નથી, પણ લગભગ તમારું શક્તિ કેન્દ્રના પ્રમુખનું ફાઇનલ થાય છે। પણ સાહેબ કાલે 6 વાગ્યા સુધી મારું નામ મેન્ટેડ ઉપર 1 નંબર ઉપર હતું, બરાબર છે? અને કદાચ જો તમારે આવું જો ગોટાળા કરવાના હતા તો મને જાણ કરતા ને તમે। એટલે મારે શું જાણ કરવાની હતી? મારે હું જાણ કરું કે બાર ક્લાસ પહોંચાઈ ગયું? મને તો એવું દેખાય છે ખરેખર મારું મેન્ટેડ પૈસાથી વેચાયેલું છે સાહેબ। હા, પૈસા મેં 10 લાખ રૂપિયા લીધા હતા, બરાબર છે ને? હા, તમારે જો રજૂઆત કરી તો કહી દેવાનું કે અંબાલાલ સાહેબે 10 લાખ રૂપિયા લીધા છે। એવું છે એમ ને? હા, કહી દેજો ને। કોઈ વાંધો નહીં, તો હું મીડિયા હા, તો પ્રેસ નોટ આલ્યો તો હાલ। ઓકે સર। તો કબૂલાત કરવામાં આવી રહી છે। જી હા, કે 10 લાખ રૂપિયા લીધા છે। 10 લાખ રૂપિયામાં ટિકિટ વેચવામાં આવી છે તેવી ખુદ અહીંયા કબૂલાત કરી રહ્યા છે પ્રમુખ અંબાલાલ અને ઉમેદવાર વચ્ચેની આ વાતચીત છે। ટિકિટ માટે પૈસા લીધાની પ્રમુખની કબૂલાત છે। તો ઊંઝા નગરપાલિકામાં જળવાઈ પરંપરા। કોંગ્રેસના મેન્ડેટ પર ન ભર્યું કોઈએ ફોર્મ। ઊંઝા નગરપાલિકામાં અત્યાર સુધીમાં 125 ફોર્મ ભરાયા છે અને આ વખતે પણ ભાજપ અને અપક્ષ વચ્ચે જામશે જંગ। વર્ષોથી કોંગ્રેસના લોકો અપક્ષમાં નોંધાવે છે ઉમેદવારી। કોંગ્રેસના લોકોએ નોંધાવી છે અપક્ષ તરીકે ઉમેદવારી। તો મહેસાણામાં ઊંઝા નગરપાલિકામાં જળવાઈ છે પરંપરા અંગે જ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, આ કયા પ્રકારની પરંપરા છે? ચોક્કસથી સંધ્યા જણાવ્યું કે ઊંઝા નગરપાલિકામાં વર્ષોથી જ્યારથી ઊંઝા નગરપાલિકાની સ્થાપના થઈ ત્યારથી જે લોકો હોય છે તે મેન્ડેટ નહીં લેવાનું પસંદ કરતા હોય છે, પરંતુ જ્યારથી વાત કરવામાં આવી તો 1995 બાદ જ્યારે ભાજપનું શાસન આવ્યું ઊંઝા નગરપાલિકામાં, ત્યારબાદ ભાજપના મેન્ડેટ લેવાની શરૂઆત કરવામાં હતી। પરંતુ કોંગ્રેસની વાત કરું તો કોંગ્રેસના મોટાભાગના જે લોકો હોય છે તે મેન્ડેટ વગર એટલે કે અપક્ષમાં જ લડતા હોય છે અને અનેક વખત અપક્ષની બોડી પણ બની છે। ત્યારે 2015ની વાત કરવામાં આવે તો જ્યારે પાટીદાર આંદોલન અનામત આંદોલનની અસર હતી ત્યારે પણ 36 બેઠકોમાંથી 35 બેઠકો પર અપક્ષ જીત્યા હતા અને 1 બેઠક પર કોંગ્રેસ જીત્યું હતું। એટલે કે આ વખતની વાત કરવામાં તો આ વખત પણ ઊંઝા નગરપાલિકાની વાત કરવામાં તો મોટી સંખ્યામાં અપક્ષો જોવા મળી રહ્યા છે અને બીજી બાજુ ભાજપ જોવા મળી રહી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક હાલ ઊંઝા નગરપાલિકાની વાત કરવામાં તો ઊંઝા નગરપાલિકામાં સીધો જંગ એ ભાજપ અને અપક્ષ વચ્ચે જોવા મળી રહ્યો છે। જી, તો આ બધામાં કોંગ્રેસ ક્યાં છે? કોંગ્રેસના નેતાઓને આ અંગે પૂછવામાં આવ્યું? આપે જ્યારે પૂછ્યું હોય તો શું જવાબ મળે છે? ચોક્કસથી કોંગ્રેસના તમામ નેતાઓનું એક જ કહેવું છે કે વર્ષોથી કોંગ્રેસના જે નેતાઓ હોય છે તે અપક્ષમાં ફોર્મ ભરતા હોય છે અને આ વખત પણ તેઓ જે ફોર્મ ભરી રહ્યા છે અપક્ષમાં જ ભરી રહ્યા છે અને જે તમામ જે અપક્ષના લોકો છે તે કોંગ્રેસના જ કહી શકાય છે અને આ વખત પણ અપક્ષનો જે બોડી બસે તેવું હાલ કોંગ્રેસના નેતા કહી રહ્યા છે। નહીં, પણ તેની પાછળનું કારણ શું છે? આ જે પરંપરા વર્ષોથી ચાલી આવે છે તેની પાછળનું કારણ શું છે કે કોંગ્રેસના જ નેતાઓ હોય ને અપક્ષમાં ઉમેદવારી નોંધાવે? ચોક્કસથી જે કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે જે વર્ષોથી અહીંયા ઊંઝામાં સામાજિક જે સમીકરણ જો હોય છે તેના કારણે ક્યાંક ને ક્યાંક સમાજને અસર ના પડે તેના માટે અપક્ષમાં લોકો પસંદ કરતા હતા, પરંતુ 1995માં જ્યારે ભાજપની બોડી બની, વિધાનસભામાં બોડી બની, ત્યારે જ અપક્ષની જે બીજેપીને જે મેન્ડેટ હોય છે તે લેવાનું પસંદ કરતા હતા, પરંતુ કોંગ્રેસ હજી પણ મેન્ડેટ લેવાનું પસંદ નથી કર્યા અને અપક્ષમાં જ ઉમેદવારી નોંધાઈ રહી છે। તેનું એક જ કારણ માનવામાં આવી રહ્યા છે કે જે સમાજ હોય છે અંદર સમાજ હોય છે તેમાં ઝઘડા ના થાય તેના કારણે તેઓ મેન્ડેટ પસંદ કરવાનું નહીં પરંતુ અપક્ષમાં ચૂંટણી લડી રહ્યા છે તેવું કોંગ્રેસના નેતાઓનું કહેવું છે। કેતન, એ છે કે ચૂંટણી પતી જાય પછી તેઓ પાછા અપક્ષમાંથી કોંગ્રેસમાં જોડાઈ જાય?
ના, એવું નથી હોતું. ઊંઝા નગરપાલિકાની વાત કરવામાં આવે તો ઊંઝા નગરપાલિકાના જે કોંગ્રેસના જે નેતાઓ હોય છે તે પણ અપક્ષમાં લડે છે અને જે બોડી બને છે તે પણ અપક્ષની જ બોડી કહેવાય છે. ક્યાં પણ જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો ક્યાં કોંગ્રેસની બોડીનું જે મેન્ડેટ હોય છે તેની વાત નથી કરવામાં આવતી, પરંતુ જે અપક્ષમાં જે લડતા હોય છે અપક્ષમાં જ રહે છે. જી કેતન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. અત્યારે ગોધરા શહેર ભાજપમાં ભડકું થયો છે. ગોધરા શહેર ભાજપ મહામંત્રીનું રાજીનામું મુકેશ જયસ્વાલે વોર્ડ 2 માંથી નોંધાવી છે ઉમેદવારી. વોર્ડ નંબર 2 માં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જૂના કાર્યકરોની અવગણનાનો આરોપ છે. ગોધરા પાલિકાના વોર્ડ નંબર 2 માં પોતાની સાથે અન્ય 3 અપક્ષ ઉમેદવારો સાથે તેમણે ઉમેદવારી કરી છે. તો ગોધરા શહેર ભાજપમાં પણ ભડકો થયો છે. મનપા સુધી બધું જ બરાબર ચાલ્યું, પરંતુ જ્યારે જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકાના ઉમેદવારોની જેવી જાહેરાત થવાની શરૂ થઈ તેવી જ નારાજગી પણ હવે ખુલીને ભાજપમાં સામે આવી રહી છે. નવસારી ભાજપમાં ભડકો થયો છે. ટિકિટ વહેંચણીને લઈને નારાજગી. 50 પેજ પ્રમુખ સહિત સભ્યોના રાજીનામા. ચીખલીમાં ભાજપના 50 પેજ પ્રમુખોનો બળવો થયો છે. વફાદાર કાર્યકરોની અવગણનાથી નારાજગી છાયાતી. ઉમેદવારોને ટિકિટ અપાતા રોષ છે. 50 કાર્યકરો આપમાં જોડાયા. જિલ્લા પંચાયતની કુકેરી બેઠક પરથી આપની ઉમેદવારી. વફાદાર કાર્યકરોની અવગણનાથી નારાજગી વધી રહી છે. નવસારીમાં ભાજપમાં ભડકો. વેલેન્ટાઇન ડે પહેલા પતિ પત્ની વચ્ચે ટિકિટ બની છે વિલન. બોટાદ શહેર ભાજપ ઉપપ્રમુખ અતુલ પટેલ ટિકિટ વહેંચણીને લઈને નારાજ થયા છે. અતુલ પટેલે વોર્ડ નંબર 2 માંથી ટિકિટ માંગી હતી. 17 વર્ષથી એક્ટિવ રાજકારણમાં રહેલા અતુલભાઈ અનેક હોદ્દા પર પણ રહી ચૂક્યા છે, પરંતુ તેમની નારાજગીનું કારણ તેમના પત્ની છે. જી હા, વોર્ડ નંબર 2 માંથી અતુલભાઈએ ટિકિટ માંગી હતી, પરંતુ ટિકિટ તેમને ન મળતા તેમની પત્નીને મળી છે અને મામલો અહીં ગરમાઈ ગયો. તો હવે અતુલ પટેલ પત્ની ને ટિકિટ મળવાથી આ નિર્ણયથી તેઓ નારાજ છે. સાથે જ તેમનું કહેવું છે કે તેઓ આગામી સમયમાં નિષ્ક્રિય રહેશે, પ્રચારમાં પણ નહીં જાય, કોઈ જ પ્રકારના કામમાં તેઓ નહીં જોડાય. એનું કારણ એ છે કે મારે આ વિસ્તારની અંદરથી અને ભારતીય જનતા પાર્ટીની અંદર 17 વર્ષની કામગીરી છે મારી, અને નાના મોટા દરેક હોદ્દા ઉપર હું કામ કરી ચૂક્યો છું. તો છતાં મેં મારી પત્નીની નામની ટિકિટની માંગણી પણ નથી કરી. તો છતાં અમારા બની બેઠેલા આગેવાનોએ મને પૂછ્યા કર્યા વગર મારા પત્નીનું નામ દાખલ કરી દીધું અને એમના નામની ટિકિટ જાહેર કરી દીધી, જે મારા પત્નીને કે મારા પરિવારને કોઈને મંજૂર નથી. ભારતીય જનતા પાર્ટીની જે નગરપાલિકાની જે યાદી જાહેર થઈ છે તેમાં વોર્ડ નંબર 2 માં તમારું પણ નામ છે, તો તમે ટિકિટ માંગેલી હતી આ વિસ્તારમાં? ના, મેં નથી માંગી ટિકિટ. તો તમને પક્ષમાંથી ક્યારે જાણ કરવામાં આવેલી કે ના, જાણ કરવામાં નહીં, પૂછવામાં નથી આવ્યું. તો હવે તમે શું કરશો? આ તમારું નામ પણ જાહેર થઈ ગયું, તમે ચૂંટણી લડશો કેમ? શું કરશો? ના, નહીં લડું. શું કારણથી? આમાં મારા પતિનું નામ હતું. વોર્ડ નંબર 2 માં એમની કામગીરી છે અને પાર્ટીમાં એ કામ કરે છે, તો એમને ટિકિટ મળવી પડે, મને નહીં. એમને ટિકિટ માંગેલી હતી? હા. અને એમને નથી આપી? ના, એમને નથી આપી. તો હવે તમે પાર્ટીને કોઈ જવાબ આપ્યો છે ચૂંટણી નહીં લડવા માટે? વાત થઈ શકે? એમને કહી દીધું છે કે હું ચૂંટણી નહીં લડું એવું? હા, કહી દીધું. અમદાવાદમાં કોંગ્રેસ નેતા કિરીટ પટેલે આપ્યું છે રાજીનામું. ગાંધીનગર જિલ્લા પંચાયતના ટિકિટ ન આપતા રાજીનામું આપ્યું છે. પાર્ટીની કામગીરીથી તેઓએ નારાજગી વ્યક્ત કરી છે. તો ટિકિટ ન મળતા તેઓએ નારાજગી વ્યક્ત કરી રાજીનામું ધરી દીધું છે. પૂર્વ એમએલએ કિરીટભાઈએ રાજીનામું આપ્યું છે. કિરીટ પટેલે રાજીનામું ધરી દીધું છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા છે અને રાજીનામું આપ્યું છે. પૂર્વ મંત્રી કિરીટ પટેલ પણ નારાજ થયેલા છે. તેમને વિશ્વાસમાં નથી લેવામાં આવેલા અને તેમને જે બેઠકો હતી તેની અંદર બીજા ઉમેદવારોને ટિકિટ આપી દેવામાં આવેલી. તેમની સાથે જ વાત કરીએ. કિરીટભાઈ, કેવા પ્રકારની આ નારાજગી અને કઈ રીતે આ નારાજગી તમે દર્શાવો છો? મયુરભાઈ, જ્યારે ટિકિટનો ટાઈમ આવે ત્યારે આ પ્રોબ્લેમો ઊભા થતા હોય છે. મને 2017માં લગભગ સર્વેમાં બધા સર્વેમાં મારું નામ હતું. તેમ છતાં પણ વિસનગર હાર્દિક પટેલના કોટામાં નાખી પાટીદાર આંદોલન જેવા એક એપી સેન્ટર હતું, ત્યાંથી પણ ટિકિટ મારી કાપી. બધા જ સર્વે કહ્યું હતું કિરીટભાઈને ટિકિટ આપો, 100% વિન. અમારું ટિકિટ મારી કાપીને સીધી હાર્દિકભાઈના કોટામાં એમના કાર્યકરને આપી. એનો વાંધો નથી, આપણે કોઈ અફસોસ નહોતો કર્યો. આપણે એક વખતે ગુસ્સો કર્યો હતો, પણ પછી
ઠંડા પડીને આપણે પાર્ટી જ્યાં જ્યાં મોકલ્યા ત્યાં આપણે સંગઠનનું કામગીરી કરી છે. અમને અરવલ્લી મોકલ્યા, ગોધરા મોકલ્યા, દાહોદ, મહીસાગર બધા પ્રભારી તરીકે મોકલ્યા તો આપણે કામ કર્યું છે બધે, અને બધે લગભગ રિઝલ્ટ આપણને 100% મળ્યા છે. ક્યાંક એક જ જગ્યામાં ક્યાંક આપણને રિઝલ્ટ નથી મળ્યું. આપણને પાર્ટીએ પાટણ, બનાસકાંઠા બધી જગ્યાએ ઓબ્ઝર્વર તરીકે મોકલ્યા છે. આટલું પાર્ટી માટે આપણે 22 વર્ષથી કામ કરતા હોઈએ, અને મારા વિસ્તારની અંદર, મારી વિસનગરની અંદર કે જ્યાં મારે લડવાનું છે, મારું કાર્યક્ષેત્ર છે, અને એ મારા ગામની પણ ટિકિટ મને પૂછ્યા વગર ફાળવી દેવામાં આવે તો કેવી રીતે મારે મને સહન થાય? એટલે આપણને ટિકિટ ના આપો, આપણા ટેકેદારોને ટિકિટ ના આપે, કાર્યકર્તાઓને ટિકિટ ના આપે, બસ આપણે આવી પાર્ટીમાં રહેવાનું મારું કારણ શું, મતલબ શું મને? એટલે મેં નારાજ થઈને મેં રાજીનામું આપ્યું છે. ખાસ કરી અને ટિકિટો કોને આપેલી છે? જે નેતાઓ છે એ આ વખતે તો ફાર્મ હાઉસની અંદર બેઠેલા હતા, જે સ્થાનિક નેતાઓ હતા એમની સાથે પણ સંપર્ક કરતા હતા, તો ટિકિટો મળેલી છે કોને અને કઈ રીતની વેચણી થયેલી છે? ટિકિટોમાં એવું કહે છે કે અમે નાથાભાઈને મેં ઓબ્ઝર્વર હતા, નાથાભાઈ MLA બનાસકાંઠાના, એમને મેં વાત કરી એટલે કે મને તો કે બોલાયો જ નથી, કે હિમાંશુભાઈને ખબર છે. હિમાંશુભાઈ કહે છે કે મને તો અમિતભાઈ કહે તો હું ફેરફાર કરો રહું. આવું બધું ભાઈ ચાયણી જેવું બધું કામકાજ છે અત્યારે. અમદાવાદમાં કોંગ્રેસ નેતા ડોક્ટર અમિત નાયકનો વેદનાભર્યો પત્ર છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને સંબોધન કરતો આ પત્ર લખ્યો છે. ધારાસભ્ય હિંમતસિંહ પટેલ વિરુદ્ધ પગલાં લેવા માંગ કરાઈ છે. ગોમતીપુર વોર્ડના જાહેર સભામાં મારું અપમાન કરાયું છે. જાહેર સભામાં ઉમેદવારોને બ્લેકમેલ કરી જાહેરમાં મારું અપમાન કરાયું છે. જાહેર સભા છોડવા માટે મારી પર દબાણ કરાયું હતું. હિંમતસિંહ, આ વ્યવહારથી એક કાર્યકર્તા તરીકે મને આઘાત લાગ્યો છે. મારા અપમાનના પગલે ઓબીસી સમાજમાં નારાજગી છે. હિંમતસિંહ, રાજહટના પગલે અપાઈ શહેરમાં ટિકિટનો પત્રમાં ઉલ્લેખ તેમણે કર્યો છે. અને એક શિક્ષિત વ્યક્તિ તરીકે જો કોંગ્રેસ પક્ષમાં મારું અપમાન થતું હોય, મારા જ ધારાસભ્ય મને જાહેર સભામાં અપમાનિત કરતા હોય અને કોંગ્રેસના ઉમેદવારોની પેનલને એવું દબાણ કરતા હોય કે ભાઈ ડૉક્ટર અમિત નાયક અહીંયા છે ત્યાં સુધી હું તમારા પ્રચારમાં નહીં આવું, તો પાર્ટીમાં જો મારા જેવા મજબૂત સ્થાન પર બેઠેલા વ્યક્તિની આ સ્થિતિ છે, તો આ ધારાસભ્ય ભૂતકાળમાં પણ કેટલાય લોકોને અપમાનિત કરી ચૂક્યા છે, પાર્ટીનું નાક દબાવી ચૂક્યા છે, તેમની મનમાની કરાવી ચૂક્યા છે. એના અનેક ઉદાહરણો કોંગ્રેસ પાર્ટીના નેતાગણને ખબર છે. તો વડોદરામાં જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસે ફોર્મ ભરવા ભારે ધસારો છે. ચૂંટણી અધિકારીની ઓફિસની બહાર જ સોશિયલ ડિસ્ટન્સના ધજા કરાવ્યા છે. જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ફોર્મ ભરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડભોઈ, પાદરા અને સાવલી નગરપાલિકા માટે ફોર્મ ભરાયા. ભાજપ, કોંગ્રેસ સિવાય અપક્ષ ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ડભોઈ, પાદરા અને સાવલી નગરપાલિકાની ચૂંટણી तो गृहमंत्री अमित शाह ने सीधा ज सांभळीए संसद थी। मैं तो जरूर इसका जवाब दूंगा, मुझे मौका दी आपने जवाब देने का, मगर भाई 17 महीने हुए, धारा 370 हटे हुए, आप हमसे हिसाब मांग रहे हो। 70 साल आपने क्या करा, इसका हिसाब लेकर आए हो क्या किया 70 साल? और अगर 70 साल ढंग से चलाते तो हमसे हिसाब मांगने का समय ही ना आता। माननीय अध्यक्ष जी, उनको भी मालूम है कि धारा 370 हटने के बाद अभी तो वहां पर प्रशासन स्थिति को संभाल रहा था, इतने में कोविड लग गया, 1 साल लगभग सब कुछ बंद रहा है और हमसे हिसाब मांग रहे हैं। मुझे कोई आपत्ति नहीं, मैं हिसाब देता हूं, आना पाई का हिसाब देता हूं, एक एक काम का हिसाब देता हूं, एक एक बात का हिसाब देता हूं, मुझे उसमें कोई आपत्ति नहीं। परंतु मैं इतना कहना चाहता हूं माननीय अध्यक्ष जी, जिनको पीढ़ियों तक शासन करने का मौका दिया, वो जरा अपने गिरेबान में झांक कर देखे कि हम हिसाब मांगने के लायक है या नहीं। माननीय अध्यक्ष जी, धारा 370 को हटाने का मसला कोर्ट में है। मसूदी साहब हाई कोर्ट के जज रहे हैं, सुनने के लिए नहीं बैठे हैं, मगर मुझे रिकॉर्ड तो क्लियर करना ही पड़ेगा। उन्होंने कहा कि सुप्रीम कोर्ट में
मामला लंबित है, मनीष तिवारी जी ने भी कहा, वो भी चले गए, आगे अच्छा हुआ। लंबित है। माननीय अध्यक्ष जी, उनको कोर्ट का प्रोसीजर मालूम है और ये मामला कोर्ट में लंबी बहस हुआ और बाद में 5 जजों की बेंच को सुपुर्द किया गया है। अगर इतनी अनकॉन्स्टिट्यूशनलिटी इसमें दिखाई पड़ती है तो सर्वोच्च अदालत को पूरा अधिकार था कानून पर रोक लगाने का और वो रोक लगा दी थी, परंतु यहां पर कोई स्टे नहीं है। सर्वोच्च अदालत ने यह नहीं कहा है कि इस कानून का अमल नहीं हो सकता, उन्होंने उसको विचाराधीन रखा है। जब सर्वोच्च अदालत पूछेगी तब हम जरूर जाएंगे, जवाब देंगे और सर्वोच्च अदालत निर्णय करेगी। मगर कहीं पर भी एक कानूनी स्थिति नहीं है कि इसका अमल नहीं हो सकता। इसके कारण जम्मू और कश्मीर का पूरा विकास को हम रोक कर बैठ जाए, वहां पर डेवलपमेंट के कामों को हम रोक कर बैठ जाए। और मुझे कह रहे हैं माननीय सदस्य श्री तिवारी जी कि हम जाए और सुप्रीम कोर्ट को अर्जी दे कि इसको जल्दी सुनवाई करूं। माननीय अध्यक्ष जी, मैं उनको कहना चाहता हूं कि हम तो सुप्रीम कोर्ट के सामने है ही एक पक्ष लेकर कि इस देश में धारा 370 नहीं होनी चाहिए, इसलिए हमने हटाया। मगर आप तो सुप्रीम कोर्ट के सामने ही नहीं हो भाई, ना हा ना बीच का रास्ता लेकर चल रहे हो और दोनों ओर बोल रहे हो। ये तो आप भी कर सकते थे सुप्रीम कोर्ट में जाकर कि भाई जल्दी सुनवाई करो। ये भी आपको मालूम है कि सुप्रीम कोर्ट आजकल वर्चुअल सुनवाई करता है और जिसमें 70, 80, 100 वकील, एडवोकेट्स खड़े होंगे, पार्टियां इतनी होगी, इसकी वर्चुअल सुनवाई संभव नहीं है, ये आपको भी मालूम है। इसलिए सुनवाई नहीं हुई। इसका एक बड़े हिस्से का सुनवाई हो चुका है, 5 जज का बेंच भी बन चुका है और जैसे ही सुप्रीम कोर्ट वर्चुअल सुनवाई के मोड से पुनः फिर से एक बार आमने सामने की सुनवाई करेगा, तब जरूर सुप्रीम कोर्ट अपनी प्रायोरिटी के हिसाब से इसको सुनेगा। मगर तब तक कोई काम ना करे क्या? ये किस प्रकार से उदाहरण इस सदन के अंदर दिए जाते हैं। माननीय अध्यक्ष जी, सदस्य टी सुमति और काफी सारे सदस्यों ने कहा कि बिल लाने का मतलब ही है कि अब जम्मू कश्मीर को स्टेटहुड नहीं मिलेगा। भाई, बिल को पायलट तो मैं कर रहा हूं, लेकर मैं आया हूं, मंशा मैंने स्पष्ट कही है, कहीं पर भी नहीं लिखा है कि स्टेटहुड इससे नहीं मिलेगा। आप कहां से ड्रॉ करते हो? आपकी मन की आशंकाओं को जम्मू कश्मीर की जनता पर क्यों थोप रहे हो? मैंने इसी सदन में कहा है और फिर से कहता हूं कि इस बिल का जम्मू कश्मीर के स्टेटहुड से कोई लेन देन नहीं है। उपयुक्त समय पर जम्मू कश्मीर को स्टेटहुड दिया जाएगा। और कह रहे हैं कि स्टेटहुड देना है तो एग्मूट में क्यों लेकर आए? जरा एग्मूट कैडर को ही समझ लेते। क्या अरुणाचल राज्य नहीं है? क्या गोवा राज्य नहीं है? मिजोरम राज्य नहीं है? ये सारे राज्य ही है। जरा ध्यान से पढ़ लेते तो इतनी फजीहती न होती। ये सारे राज्य है और एग्मूट कैडर के अंडर में है। जहां पर विशेष प्रकार की भौगोलिक परिस्थिति होती है, एडमिनिस्ट्रेटिव परिस्थिति होती है, वहां पर अफसर भेजना और वो राज्य के विकास के लिए जाते हैं। जो अफसर एग्मूट कैडर के हैं वही मसूरी की जगह पे ट्रेनिंग लेकर आते हैं जो जम्मू कश्मीर कैडर के लोग पहले लिया करते थे। ये ऑल इंडिया कैडर है और ओवैसी साहब इसका हिंदू मुस्लिम में विभाजन करते हैं। भाई, आपके मन में सब चीज हिंदू मुस्लिम है, मैं तो समझता हूं ओवैसी जी आपको, मगर आप देश के अफसरान को भी हिंदू मुस्लिम में डिवाइड कर दे। क्या कंसेप्ट है आपका? एक हिंदू अफसर मुस्लिम जनता की सेवा नहीं कर सकता? एक मुस्लिम अफसर हिंदू जनता की सेवा नहीं कर सकता? किस प्रकार के देश में हम आगे बढ़ने जा रहे हैं? अफसरों की संख्या हिंदू मुस्लिम में बांटेंगे और अपने आप को सेक्युलर कहते हैं। काय का सेक्युलरिज्म? हिंदू मुस्लिम में अफसरों की संख्या बांटेंगे। इस तरह से तो मान्यवर कश्मीर के अंदर शांति नहीं होगी, ज्यादा चिंता होगी, ज्यादा उचाट, संशय बढ़ेंगे।
मेरा सभी से निवेदन है कि इस तरह से नहीं करना चाहिए। अभी उन्होंने एक और निवेदन कर दिया मान्यवर कि 2G से 4G विदेशियों के दबाव में किया है। ओवैसी साहब को मालूम नहीं है जिसका वो समर्थन करते थे वो यूपीए की सरकार चली गई है। ये नरेंद्र मोदी की भारतीय जनता पार्टी की सरकार है। इस देश के फैसले ये देश करता है, इस देश के फैसले इस देश की संसद करती है। कोई हम पर दबाव नहीं कर सकता और हमने उसको इसलिए रिस्ट्रिक्ट किया था मान्यवर कि कुछ संभलने के लिए समय चाहिए था। अब फाइन न फैलाई जाए इसके लिए एक समय चाहिए था। और आप हमें पूछ रहे हो भाई अधीर रंजन जी 2G और 4G, आपने तो मोबाइल ही बंद कर दिए थे और 20 साल तक बंद कर दिए थे। वाजपेयी जी की सरकार ने आकर 2G 4G छोड़ो मोबाइल सर्विस ही बंद कर दी थी। कहां गए थे उस वक्त सारे अधिकार? मैं आपको पूछना चाहता हूं माननीय और आपके माध्यम से, कहां गए थे सारे अधिकार? जब विपक्ष में बैठते हैं तब अपने समय में क्या किया था वो भी तो थोड़ा याद रखना चाहिए, वरना फिर सुननी पड़ेगी। मान्यवर ये हमें 4G और 2G का कह रहे, मैं अभी भी कहता हूं कि सबसे बड़ा नागरिक का अधिकार है सुख और शांति से रहने का, सलामती के साथ रहने का। सलामती जहां नहीं होगी वहां सारे अधिकारों का कोई मतलब नहीं। ये नई फैशन शुरू हो गई। मान्यवर मैं कहना चाहता हूं कि ये जो लोग कह रहे हैं कि हम विदेश के दबाव में आकर कह रहे हैं, मैं उनको पूछना चाहता हूं कि किसके दबाव के अंदर धारा 370 को इतने समय तक चालू रखा आपने, ये तो जरा बता दीजिए। किसका दबाव था? कौन प्रेशराइज करता था? अभी किसी ने कह दिया बड़े बड़े साहित्यिक शब्दों के साथ कि शासन का जनता से वादा था, एक एग्रीमेंट था। भाई मैं तो एग्रीमेंट को बारीकी से पढ़ता हूं और मैं तो मानता हूं कि पूर्ववर्ती सरकारों ने भी जो वादे करे हैं उसको ध्यान से पढ़ने चाहिए और इसका अमल करना चाहिए। 370 के बारे में कहा गया कि 370 और 35 से वो देश की सरकार का जम्मू कश्मीर की जनता से एग्रीमेंट था। एग्रीमेंट जरूर था मगर उसमें टेम्पररी शब्द आप भूल जाते हैं पढ़ने का। ये टेम्पररी था और जो मेरा हिसाब पूछ रहे 17 महीने में स्टेटहुड कब दोगे, स्टेटहुड कब दोगे, स्टेटहुड कब दोगे, हम जरूर देंगे। मगर मैं उनको पूछना चाहता हूं, ये मैंने भी कहा है स्टेटहुड टेम्पररी है, मगर आप 17 महीने में हिसाब मांगते हो तो टेम्पररी 370 साल तक चली, उस वक्त क्यों हिसाब नहीं मांगते थे? एक टेम्पररी प्रोविजन कब तक टेम्पररी रहेगा? टेम्पररी प्रोविजन को क्यों उखाड़ नहीं देते यार? क्यों कोई पूछता नहीं था? क्योंकि वोट बैंक की राजनीति करनी थी। ये सरकार वोट बैंक की राजनीति से नहीं चलती। ये सरकार देश के हित में फैसले करती है। ये सरकार देश के भविष्य को सुधारने के लिए। हम आएंगे जाएंगे, लोकतंत्र है, जीतेंगे हारेंगे, इसको ध्यान में रखकर देश के भविष्य को ताक पर हम नहीं रख सकते, न हम रखना चाहते। ये आपकी पॉलिसी है, आपको मुबारक। मान्यवर इन्होंने कहा कि लोकल अफसरों का अधिकार चला जाएगा। मुझे कोई समझाए भला, देश भर में IAS IPS अफसर भेजे जाते हैं, लोकल अफसरों का अधिकार चला जाता है क्या? चला जाता है तो जम्मू कश्मीर में कैसे चला जाएगा? दादा आप ज्यादा पढ़ नहीं सकते, अब मैं समझ रहा हूं। देश भर में यही रेशियो है। आपके बंगाल में भी है। क्यों अलग रखना? कश्मीर देश का हिस्सा नहीं है? कश्मीर देश का हिस्सा नहीं है क्या? क्यों अलग रखना? और क्या कश्मीरी युवा को देश की ऑल इंडिया कैडर में आने का अधिकार नहीं है? अगर स्कूलों में पढ़ाते, स्कूल जला न दिए गए होते, मदरसों के अंदर बच्चों को जाने के लिए मजबूर न करते, तो कश्मीर के बच्चे भी आज IAS और IPS अफसर बने होते। स्कूल किसके टाइम में जल गए? और मेरा हिसाब ले रहे हैं, मुझसे हिसाब मांग रहे हैं। कितने लोग मर गए, ये हो गया, वो हो गया।
मनीष भाई, कांग्रेस का शासन याद करो क्या होता था। हजारों लोग मारे जाते थे, सालों तक कर्फ्यू रहता था, और परिस्थिति का आंकड़ों के आधार पर जरा आकलन करो। मैं इसमें जाना नहीं चाहता क्योंकि तू मैं होती है। कश्मीर में शांति बहुत बड़ी चीज है, और जो अशांति का समय था उसको मैं याद भी करना नहीं चाहता। भगवान करे कभी ऐसी अशांति वहां न हो, और नहीं होगी क्योंकि अब हमारा शासन। मान्यवर मसूदी साहब कहते हैं कि 80% जगह पर डायरेक्ट रिक्रूट रखें, तो भाई डायरेक्ट रिक्रूट पर क्यों भरोसा नहीं है? देश के हर राज्य की स्थिति है मान्यवर कि डायरेक्ट रिक्रूट अफसर होते हैं, इसका एक प्रो रेटा है। प्रमोशन होता है जब लोकल अफसरों का, तो वो भी जगह लेते हैं। और ये देश का, पूरे देश का एडमिनिस्ट्रेटिव इंफ्रास्ट्रक्चर इसी आधार पर बना है। अब जम्मू कश्मीर के अंदर चीप पॉपुलैरिटी के लिए ये कहना कि 80% अफसर बाहर के, कोई बाहर का नहीं है, सभी भारत माता की संतान है, इसी भारत में जन्मे। बाहर का क्या होता है? ये नई पैटर्न और नई फैशन विकसित करिए। बाहर का है, बाहर का है। दादा आपको नहीं कह रहा मैं, मान्यवर एक गलत रास्ता है। इस रास्ते पर देश में भलाई नहीं होगी। मसूदी साहब कह रहे हैं कि आपने बोडोलैंड को ये दे दिया, मणिपुर को ये दे दिया, कश्मीर को क्यों नहीं? अरे मसूदी साहब जरा सच बोला करिए, आप तो जज हो, सब कुछ पढ़ते हो। सभी अकॉर्ड निकाल कर दीजिए। किसी को अलग संविधान नहीं दिया है, किसी को अलग झंडा नहीं दिया है, किसी को धारा 370 नहीं दी है। और ये तो हमारा वादा था देश की जनता को 1950 से कि इस देश में 2 विधान, 2 निशान, 2 प्रधान नहीं रहेंगे, और आज मोदी जी के नेतृत्व में हमने इसको समाप्त कर दिया। मान्यवर इन्होंने विकास की काफी सारी बातें करी, और मैं भी करना चाहता हूं कि धारा 370 से क्या मिला इसका हिसाब वजीर दाखिला दे, गृह मंत्री दे। तो ठीक है भाई, आपने कहा है तो मैं दे ही देता हूं। सबसे पहला काम हमारी सरकार आने के बाद वहां पंचायती राज का पुनर्स्थापना हुआ है, शुरुआत हुआ है। पुनर्स्थापना शब्द ठीक नहीं है। जब इस देश का संविधान लिखा गया, संविधान लिखने के बाद डॉक्टर आंबेडकर ने जब संविधान का एडिटिंग का भी काम समाप्त हो गया, एक बहुत बड़ा स्टेटमेंट किया था साहब, इस देश के लोकतंत्र को, वो वाक्य को सुवर्ण अक्षर में मंडित कर डॉक्टर आंबेडकर के वाक्य को रखना चाहिए। उन्होंने कहा था, राजे अब रानी के पेट से पैदा नहीं होंगे, गरीब दलित पिछड़ों के वोट से पैदा होंगे। उन्होंने कहा था, राजे अब रानी के पेट से पैदा नहीं होंगे, दलित गरीब और पिछड़ों के वोट से पैदा होंगे। मगर कश्मीर में आज तक राजे रानी के पेट से ही पैदा होंगे। ये 3 परिवार के लोग ही शासन करते थे। तीन परिवार के लोग ही शासन करते थे, और इसीलिए उनको धारा 370 शूट करती थी। मान्यवर हमने पंचायत के चुनाव कराए, अभी डिस्ट्रिक्ट पंचायत के चुनाव हुए, लगभग 51.7% वोटिंग हुई, कहीं पर भी गोली नहीं चलानी पड़ी, और मान्यवर शांतिपूर्ण मताधिकार का प्रयोग हुआ। कांग्रेस के शासन के चुनाव कैसे हुए थे मैं इसमें जाना नहीं चाहता, क्योंकि पुरानी बातों को याद नहीं करना चाहता। परंतु कोई आरोप नहीं कर सकता, हमारे विरोधी भी आरोप नहीं कर सकते कि चुनाव में घपला हुआ, इस चुनाव में अशांति हुई, इस चुनाव में अफसर का उपयोग किया गया। सबने भय रहित होकर शांतिपूर्ण तरीके से मतदान किया है, और मान्यवर 51% मतदान पंचायत के चुनाव में हुआ।